વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિદ્યાલય અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી માર્ચ 2025ની ઉજવણી કરવામાં આવી, જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતભરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ 2025ની ઉજવણી થઈ રહી છે। રાહદારી અને શહેરીજનોએ ટ્રાફિકનું નિયમન પાલન કરવા માટે હેલ્મેટ પહેરવા અપીલની સાથે સાથે જાગૃતતા માટેના અનેક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે। ત્યારે આજે વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિદ્યાલય અને સુરત શહેર ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગણેશ વંદનના દીપ પ્રાગટ્ય, સ્વાગત નાટક, નૃત્ય થકી લોકોને ટ્રાફિક નિયમનનું પાલન કરવા અને હેલ્મેટ પહેરવા માટે ખાસ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં કુલપતિ સહિત પોલીસ અધિકારીઓ અને સામાજિક સંસ્થા સુશીલા ચેરિટેબલ ટ્રસ્ટના મહિલા અગ્રણી હેતલ નાયક ઉપસ્થિત રહ્યા હતા। આજે આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને સુરત શહેર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આજે ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા અને સાથે સાથે જેની અંદર સુરત શહેરના માનનીય અને સન્માનીય પોલીસ કમિશનર શ્રી આદરણીય શ્રી ગેહલોત સાહેબ હાજર રહ્યા હતા અને સાથે તમામ અમિતાબેન અને તમામ પોલીસ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા અને અમારા 1200 કરતાં વધારે વિદ્યાર્થીઓએ આ તમામ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કે જેના દ્વારા ટ્રાફિક અવેરનેસનો સંદેશો આપવામાં આવ્યો હતો। જનવરીના મહિના રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ તરીકે જો ઉજવવામાં આવી રહ્યા છે, ત્યારે આજે જો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે કુલપતિજી શ્રી ચાવડાજી સાથે અને અમારી સુરત શહેર ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આજે अपना યંગ જો અમારા ફ્રેન્ડ્સ છે જો પૂરા દક્ષિણ ગુજરાતથી અહીંયા સ્પોર્ટ્સ માટે આવ્યા છે, એના સાથે મળીને એક ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ અહીંયા એક નુક્કડ નાટક થ્રુ અલગ અલગ પ્લેના થ્રુ માધ્યમથી ગોઠવવામાં આવેલા છે, જેના અત્યારે ડિસ્પ્લે ખૂબ સરસ રીતે થયા છે। આમાં ખાસ કરીને ટ્રાફિક નિયમોનું પાલન ન કરવાથી કેટલા નુકસાન થાય છે, અમે કેવી રીતે જ્યારે જીવ ગુમાવીએ છીએ તો અમારા યાર મિત્રો, ભાઈ બહેનો, દીકરા દીકરીઓ, મા બાપને ઉપર શું ગુજરે છે, આ એના લઈને જો અલગ અલગ પ્રકારના થીમ ઉપર જો પ્લે બતાવવામાં આવી રહ્યા છે। જો અને હું બધાને અપીલ પણ કરું છું કે આપણે બધાની જિંદગી બહુ કિંમતી છે। જો हमारी ज़िंदगी हमारा करता हमारा जो माँ बाप है, भाई बहनों है, दीकरा दीकरी एना माटे बहुत अगत्यना होय छे। जेथी आप हेल्मेट पहनो, सीट बेल्ट पहनो, ट्रेफिक नियमन का पालन करो, जो है कोई ओवर स्पीडिंग नहीं करो, एनाथी जो है 1-2 मिनटनो फरक पड़े छे, लेकिन आपने ज़िंदगी सलामत रहे छे। तो बधाने फरीथी जो है हमारा चावड़ा साहेबना जो यूनिवर्सिटीना कुलपति है एना पूरी टीमनो खूब खूब आभार मानु छूँ। साथ बधाने अपील करूँ छूँ कि ट्राफिक नियमों पालन करिए और जिंदगी सेफ और सिक्योर राखिए।